ભુજોડી પાસે આવેલ નગરપાલિકાની પાણીની લાઇનમાં લીકેજ થતાં અર્જણભાઈ ભુડિયાએ વાત કરી હતી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। પાણી યોજના નગરપાલિકા હોય, પંચાયત હોય કે મહાનગરપાલિકા હોય, પાણીની સુવિધાની લાઈનો નાખ્યા પછી એની પાસે કાયમી મેન્ટેનન્સ રહેતું હોય એ સ્વાભાવિક છે। આજે જે ભુજની નર્મદાની પાણીની લાઈન જે છે કુકમાંથી જે ભુજ સુધીની મુખ્ય લાઈન, એ લગભગ આ 14-15 વર્ષ જૂની લાઈન થઈ એટલે સ્વાભાવિક છે કે વેલ્ડિંગ જ્યાંથી થયું હોય ત્યાંથી સળવાનો પ્રોબ્લેમ થતો હોય। પણ આના માટે વૈકલ્પિક કાયમી ધોરણે એક બીજા અમે અત્યારે જે નવું એન્જિનિયરિંગ સાયન્સ પ્રમાણે જે ડીએમ પાઇપનું અત્યારે પ્રોડક્શન થાય છે અને આવી જે મુખ્ય લાઈનો હોય એ ડીઆઈ પાઇપની ભવિષ્યની અંદર ભુજ નગરપાલિકાઓ કે આ ટાઈપની પંચાયત હોય એના માટે એક સરકારને આયોજન કરી અને જે મુખ્ય લાઈનો હોય એને બદલાવવાની ગણતરી રાખવી જોઈએ। એની પેરેલલ લાઈન બીજો વિકલ્પ રાખવો જોઈએ, કારણ કે પીવાના જે પાણી જે છે જીવન જરૂરિયાત ચીજની અંદર એટલે અતિ જરૂરી છે। ભુજની અંદર જે હાલાકી થઈ રહી છે એ વર્ષોની સ્વાભાવિક છે કે એ તે સમયે સરકાર પાસે ગુજરાત સરકાર કે મહાનગરપાલિકા જે વિકલ્પ હતો ત્યારે એની સુવિધા ઊભી કરી। અત્યારે એ લાઈન રેલવે ક્રોસિંગ કરેલી લાઈન છે, આજે જે જગ્યાએ રિપેરિંગ થઈ રહ્યું છે એ લગભગ અગાઉ ઉપર 2-3 વખત એની જગ્યા ઉપર રિપેર થઈ ગયું। તો આના ઉપરથી જે આયોજકો હોય અને એ જે ટેકનિકલ સ્ટાફ હોય કે અત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર હોય એના માટે ભવિષ્યનું આગોતરું આયોજન કરવું જોઈએ, જેથી કરીને આજે ઠીક છે કે વરસાદ થયો એટલે પાણીની બહુ શહેરની અંદર હરાડી ઓછી થતી હોય, પણ જ્યારે ઉનાળામાં લાઈન તૂટી અને જે ભુજની જનસમુદાયની જે પાણી વગરની હાલાકી થઈ એ આવનાર સમયમાં ન થાય। તો સરકારે અને નગરપાલિકા સાથે મળી અને આને વૈકલ્પિક પેરેલલ યોજનાનું આયોજન કરવું જોઈએ, કારણ કે જે અત્યારે એમએસની લાઈન જે છે નગરપાલિકાની એ વેલ્ડિંગ જોઈન્ટું કરેલી લાઈન છે એટલે આજે અહીંયા તૂટીને રિપેર થઈ તો કાલે બીજી જગ્યાએ તૂટવાની જ છે। ગટર પાણી યોજના એકવાર નાખી દીધા પછી એવું નથી કે એને મેન્ટેનન્સ ન રહે કે એને મેન્ટેનન્સ ફ્રી વસ્તુ હોય, કોઈને કોઈ અકસ્માતિક રીતે તૂટતી હોય, કોઈ રીતે સળવાથી તૂટતી હોય, આવા અનેક કારણ હોઈ શકે। તો આજે જે લાઈન જે છે ટેકનિકલી જે રેલવેની અંદર ક્રોસિંગ લાઇનની અંદર જે પણ વેલ્ડિંગનું પંચર થયું, સ્વાભાવિક રીતે એને જે 3-4 દિવસ કામ લાગતું હોય, કારણ કે મોટી લાઈનનું મેન્ટેનન્સ એમને ખાલી કરવી, ભરવી, અંદર વેલ્ડિંગ કરવું એટલે મોટું કામ છે। તો આ રીતે જે એની સાથે જોડાયેલો જે હોય મેન્ટેનન્સ કરતો સ્ટાફ હોય એ આના માટે હવે કાયમી રાખે, કારણ કે આ લાઈન જૂની છે એટલે અવારનવાર લાઇટોના ફોલ્ટ થવાને, જેથી કરીને ઝડપથી એનું મેન્ટેનન્સ થાય અને પ્રજાને પાણીની હાલાકી ઓછી ભોગવવી પડે એવા પ્રયત્ન કરવા જોઈએ। આની અંદર ખાસ કરી અને ચીફ ઓફિસર અને જે નગરપાલિકાના વોટર સપ્લાયના એન્જિનિયરો હોય એને કાયમી બદલતા હોય, નવા આવતા હોય એટલે એને કંઈ જનરલી નોલેજ ન હોય, જૂના સ્ટાફને પણ સાથે રાખી અને આને ભવિષ્યમાં જે ફોલ્ટ થતા હોય તો તાત્કાલિક નિવારણ કરવામાં આવે, જેથી કરીને સમસ્યાનો હલ થઈ શકે। મેન્ટેનન્સ તો કાયમી નવી લાઈન હોય કે જૂની લાઈન હોય, જૂની નવી હોય તો કદાચ એની ટેકનિકલી કંઈ મેકેનિકલ ફોલ્ટના કારણે કદાચ થતી હોય, પણ સમય જતાં જે લાઈન જૂની થાય તેમાં ખાસ કરીને એમએસ પાઇપની જે લાઈન જે નાખેલી છે લોખંડની લાઈનો એની અંદર હવે મેન્ટેનન્સ રહેવાનું। નર્મદાની લાઈનો જેટલી પડીને આજ 14-15 વર્ષ થતા હોય એ કારણ કે એનું જોઈન્ટિંગ જે તે સમયે વેલ્ડિંગ સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો એટલે બધી કમ્પ્લીટલી લાઈનો વેલ્ડિંગથી કરેલી છે। આપણે જેટ માળિયાથી કરી અને આપણે કચ્છની આ છે જ્યાં સુધી લાઈનો પડે એ બધી એમએસની લાઈનો છે। મોટી લાઈનો સ્વાભાવિક જે તે સમયે સારા ટેકનિશિયન સારા વેલ્ડિંગથી કરેલા હોય તો કદાચ 2 વર્ષ 4 વર્ષ મોડાવેલી પણ મેન્ટેનન્સ માગવાની છે, પણ ભુજની લાઈન જે છે એ એટલી બધી વચ્ચેથી અને શહેરોમાંથી રેલવે ક્રોસિંગ કરીને નીકળતી હોય ત્યારે ક્યાંક ને ક્યાંક માઇક્રો ફોલ્ટ રહી ગયો હોય ત્યારે એનું મોટું સર્વો લાગવાથી આવા પ્રોબ્લેમ થતા હોય। તો આની માટે એક સારો સ્ટાફ હોય અને એક જાણકાર અને અનુભવી એની સાથે જો અને મેકેનિકલ કે રિપેરિંગ કરવાવાળો સ્ટાફ હોય એને હવે કાયમી રાખવો જોઈએ, કારણ કે એને આ સામાન્ય માણસ આ કોઈ રિપેર નાની લાઈન નથી કે ગમે એ માણસને આપણે રિપેર કરાવી લઈએ। અનુભવી અને હોશિયાર આવા કોઈ અનુભવી જે કારીગરો હોય એના સંપર્કમાં રહેવું જોઈએ અને એને આની સાથે જોડેલા રાખવા જોઈએ।